આ છે શાક. ચાલો તમને ડાયટ બતાવું. આ છે ડાયટ. રાજુભાઈ કાઉન્ટર નંબર 3 ને 4 જણાભાઈ સ્પીડ રાખો. હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો આજ છે મારો નવો બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે આવ્યા છીએ ગામ ભાંભળ કાળુ બાપુના સમૂહ લગ્નમાં. તો બના રહેજો મારા બ્લોગમાં, તમને બતાવીશ કાળુ બાપુનો સમૂહ લગ્ન, એ પણ પૂરેપૂરો, અને અમે કોના લગ્નમાં આવ્યા છીએ તે પણ બતાવીશ. તો બના રહેજો મારા બ્લોગમાં. અને મારી પાછળ વિશાળ મોટું પાર્કિંગ, તો તમે વિચાર કરો કે કેવડો મોટો સમૂહ લગ્ન હશે. તો બના રહેજો મારા બ્લોગમાં, તમને બતાવીશ પૂરેપૂરો સમૂહ લગ્ન. તો મિત્રો આ છે કાંક ગેટ સમૂહ લગ્ન સંત શ્રી કાળુ બાપુ. તો બના રહેજો મારા બ્લોગમાં, કેટલા લગ્ન છે તે પણ બતાવીશ અને બધા વરઘોડિયા પણ બતાવીશ. પછી અંદર આવીને સવારમાં ઠપકારી આખી ડોલ ભરીને મેં ચા. મિત્રો મફતની ચા તો એક નંબર લાગે છે હો. તો દરેક મારા યુટ્યુબ ફેમિલી મિત્રો તેમજ મારી વિડીયો જોનારી જાહેર જનતાને અપીલ કરીશ કે સંત શ્રી કાળુ બાપુનો સમૂહ લગ્ન જ્યાં જ્યાં થાય, જે ગામ થાય ત્યાં જોડાવો નમ્ર વિનંતી કરીશ. કેમ કે બહુ સારી રીતે આયોજન કરવામાં આવે છે, બહુ સમૂહ લગ્નનું સારું આયોજન કરવામાં આવે છે. મેં પણ કાળુ બાપુના સમૂહ લગ્નમાં તે લગ્ન કરેલા છે. જો તમારે તે બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરી દેજો કે સચિનભાઈ અમારે તમારા લગ્ન જોવા છે, તો આપણે એ વિડીયો પણ મૂકી દઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે કરીએ કાળુ બાપુના દર્શન. તો મિત્રો આવી સરસ મજાની મઢી કાક બનાવવામાં આવી છે કાળુ બાપુની, અને ત્યાં કાળુ બાપુનો સરસ મજાનો ફોટો રાખવામાં આવ્યો છે, અને ફૂલોના શણગારથી લખ્યું છે સંત શ્રી કાળુ બાપુ. અને મસ્ત મજાની આવી મઢી કાક બનાવવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. અને નીચે આવી કાક જોરદાર અલગ અલગ ગુલાબના ફૂલ, એવા અલગ અલગ પ્રકારના ફૂલથી રંગોળી બનાવવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આણાની કાંક વાત કરું તો અલગ અલગ પ્રકારના દરેક વાસણ, તેમજ જેમ એક બાપ એક પોતાની દીકરીને જેવું આણું આપે છે તેવું આ સમૂહ લગ્નમાં આણું દેવામાં આવે છે. જેમ કે શેટી, કબાટ, ખુરશી તેમજ વગેરે વગેરે વસ્તુ દેવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. એ પણ સારી ક્વોલિટીની. તો મિત્રો આવું કાંક આણું આપ્યું છે. ચાલો હવે તમને વરઘોડિયા બતાવું એક પછી એક. અમે કોના લગ્નમાં આવ્યા છીએ એ પણ બતાવીશ. તો બના રહેજો મારા બ્લોગમાં. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ પહેલા નંબરના મંડપ. ચાલો તમને બતાવું એક પછી એક બતાવીશ. તો મિત્રો આ છે મંડપ નંબર પહેલો, જેમાંથી માનસીબેન તથાથી અર્જુનભાઈના મેરેજ હતા. અને અમે જે બેનના મેરેજમાં આવ્યા છીએ તે અમારે મેરેજનો મંડપ ગોતવાનો હતો, એટલા માટે અમે અલગ અલગ મંડપે જઈને જોઈ રહ્યા હતા. અને કીધું સાથે સાથે તમને પણ બધા વરઘોડિયા બતાવી દઉં. તો તમે જોઈ રહ્યા છો કેટલું બધું પણ ટ્રાફિક છે. તો મિત્રો અમુક જગ્યાએથી વરઘોડિયા આવ્યા છે, અમુક જગ્યાએથી નથી આવ્યા. તો અત્યારે જે મારાથી કેચઅપ થાય તે બતાવીશ. તો મેળ આવે તો બધા બતાવીશ, જેટલા આવે એટલા બતાવીશ. તો મિત્રો તમે જોઈ જ શકો છો કે અમુક વરરાજા આવી ગયા છે, અમુકના હજી સામૈયા ચાલે છે. તો આવી રીતે અલગ અલગ વિધિ બધે ચાલી રહી છે, જે તમે જોઈ શકો છો. તો મિત્રો અમે કોના લગ્નમાં આવ્યા છીએ ચાલો તમને બતાવું. તો ફાઇનલી મિત્રો અમે આવ્યા છીએ વનિતાબેન તથા ભાવેશ કુમારના લગ્નમાં, જે તમે જોઈ શકો છો. અને બેને પહેરાવી દીધી વરમાળા, પછી પડાવી રહ્યા છે બેન અલગ અલગ પોઝમાં ફોટા. તો મિત્રો સાથે સાથે બાજુના મંડપમાં પણ આવી રીતે સામસામા વરમાળા પહેરાવી રહ્યા હતા, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આવી રીતે બધા જ મંડપમાં અલગ અલગ રીતે વિધિ બધી શરૂ હતું. અમુક જગ્યાએ ફેરા ફરી રહ્યા હતા, અમુક જગ્યાએ સામસામા વરમાળા પહેરાવી રહ્યા હતા. તો આવી રીતે બધે અલગ અલગ મેરેજ થઈ રહ્યા હતા, જે તમે જોઈ શકો છો.
હાલો આટો હા ભાઈ બાકી તમે બધાએ જમી લીધું કોઈ બાય બાય બધાય બધા એક જ બાકી હાલ તારી પછી બધા વરઘોડિયા જોઈને આવી ગયા અમે પાછા બેનના મંડપે. તો કર્યો બેનને પ્રદીપભાઈને ચાંદલો અને પહેરાવી દીધો ગળામાં રૂમાલ. પછી પડાવી દીધા 2-4 ફોટા. પછી ગોરદાદાએ મૂક્યા હાથમાં લગનિયા અને પ્રદીપભાઈએ કર્યું જવતર રમવાનું શરૂ, જે તમે જોઈ શકો છો. પછી થઈ ગયા ફેરા ફરવાના શરૂ, જે તમે જોઈ શકો છો. જો તમને બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી મિત્રો ફોટા પાડવાનો અમારો વારો આવી ગયો છે, તો ચાલો ફોટા પડાવી દઈએ. પછી આવી ગયા અમે બંને જણા ફોટા પડાવવા અને કર્યું છે આજે અમે બંને જણાએ કપડાનું મેચિંગ, જે તમે જોઈ શકો છો. પછી નીકળી ગયા હું ને મારી વાઈફ બંને બધા લગ્ન જોવા, બધા વરઘોડિયા જોવા. તો ચાલો એક પછી એક તમને વરઘોડિયા બતાવું. તો ફાઇનલી મિત્રો આ સમૂહ લગ્ન મહોત્સવમાં ટોટલ 80 મેરેજ હતા, જે તમે જોઈ શકો છો. તો મિત્રો આ 80 નંબરના સમૂહ લગ્નમાં શ્રી કોમલબેન તથા શ્રી મહેશકુમારના મેરેજ હતા. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. તો ચાલો જોઈએ કેટલું કેટલું બનાવ્યું છે ને શું શું બનાવ્યું છે. તો મિત્રો ચાલો તમને બતાવું કેટલાક ભાત બનાવ્યા છે. તો મિત્રો તમે જોઈ જ શકો છો કે કેટલી બધી ક્વોન્ટિટીમાં ભાત બનાવવામાં આવ્યા છે. તો વિચાર કરો આ કેવડો મોટો સમૂહ લગ્ન હશે. તો મિત્રો આ હતા ભાત અને આ બાજુ છે સલાડ. અને મિત્રો સામે છે શાક. આ બધું છે બકાલું. આ બનાવવામાં આવ્યું છે શાક. તો મિત્રો તમે જોઈ જ શકો છો કે કેટલું બધું શાક બનાવ્યું છે, કેટલી બધી ક્વોલિટીમાં બનાવ્યું છે. અને આ છે દાળ. ચાલો તમને દાળ બતાવું. આ છે દાળ. હવે અમે જઈ પ્રસાદી લેવા. આ છે બધી મીઠાઈ ટ્રેક્ટર ભરી ભરીને બનાવવામાં આવી છે, લાવવામાં આવી છે. તો મિત્રો આ છે કાકવડી મોટી પ્રસાદીની લાઈન, અને અમે પણ પ્રસાદી લેવા લાઈનમાં ઊભા રહી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણો પ્રસાદી લેવાનો વારો આવી ગયો છે. અને જે તમે આ સેવક ભાઈઓ જોવો છો તે અલગ અલગ ગામડાઓમાંથી સેવા કરવા માટે આવે છે. સમૂહ લગ્નમાં અલગ અલગ પ્રકારની સેવાઓ આપે છે. જો તમને આ સેવા ગમે તો લાઈક કરી દેજો, એક સારી એ બધા માટે કોમેન્ટ જરૂર કરી દેજો. તો મિત્રો પ્રસાદીમાં લાડવો, જલેબી, કઢી, ગાંઠિયા, પૂરી અને રીંગણા બટેટાનું શાક, સલાડ અને દાળ ભાત રાખવામાં આવેલા છે. તો મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો તે છે ભાંભર ગામનો સમૂહ લગ્ન મહોત્સવ. સંત શ્રી કાળુબાપુના આશીર્વાદથી 1 થી લઈ 80 સુધીનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
તો મિત્રો મેં કીધું હતું કે હું બધા નવ દંપતીઓ બતાવીશ, પણ હું માફી માંગુ છું કે હું બધા લઈ શક્યો નથી, કેમ કે મારામાં જેટલા કેમેરામાં કેચઅપ થાય એટલા મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જો જે કોઈ બાકી રહી જાય તો એની હું માફી માંગુ છું. તો મિત્રો તમારું જીવન આગળ સુખ શાંતિથી સારું જાય એવી બધાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તો હવે ફરી મળીશું એક નવા બ્લોગમાં.